દુઃખ મટાડજો એ તમે આવી રીતે ઉગમસિંહ ભાટી વગડાની અંદર રામદેવજી બાપાનું સ્મરણ કરે છે અને આ બધું સાંભળી હરજી ભાટી તેમના બાપુજીને શું પૂછવા લાગ્યા. અરે બાપુજી, તમે આમ વારંવાર રામદેવજી બાપાનું નામ લ્યો છો તો રામદેવજી બાપા કેવા હોય છે બાપુજી? અરે બેટા હરજી, રામદેવજી મહારાજ લીલુડે ઘોડલે સવાર ચડીને હોય છે, હાથમાં ભમરીઓ ભાલો રાખે છે અને દુખિયાના દુઃખ મટાડે છે. તારી માથે કદાચ દુઃખ પડે અને જો એ દુઃખની અંદર તું રામદેવજી બાપાનું સ્મરણ કર, તારી અરજ સાંભળી અને આવે પણ ખરા. બેટા હરજી, જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે તું રામદેવજી મહારાજને સમરજે. તારો પોકાર સાંભળી, તારી અરજ સાંભળી, તારી વારે આવે પણ ખરા. બહુ સારું બાપુજી. તો બેટા હરજી, સમય સંધ્યાકાળ થયો છે તો આપણા બકરા અને ગાઢ લઈ આપણા ગામ ગોવટપુર તરફ ચાલતા થઈએ. બહુ સારું. ઉગમસિંહ ભાટી અને હરજી ભાટી બકરા લઈ ગોમટ ગામ તરફ આ ચાલી નીકળ્યા છે. અને જ્યારે હરજી ભાટીની 10 વર્ષની ઉંમર થઈ ત્યારે તેમના બાપુજી ઉગમસિંહ ભાટીનું મૃત્યુ થાય છે. અને હરજી ભાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને હરજી ભાટી સાવ નોંધારા બની ગયા. ત્યારે રોજના નિયમ અનુસાર હરજી ભાટી વગડાની અંદર ઘેટા બકરા ચારવા માટે ચાલ્યા આવે છે.
હરજી પાટી બકરા ચારવા માટે વન વગડે આવ્યા છે. હરજી પાટીને કાકા કુટુંબની અંદર કોઈ નહોતું, ભાઈઓ જાયોમાં કોઈ નહોતું, અને હરજી પાટી નોંધારા હતા. ત્યારે હરજી પાટી વનવગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરે છે અને રડવા લાગ્યા છે. અને હરજી પાટી માત પિતાનું મૃત્યુ યાદ કરે છે, પણ કેવી રીતે? જોને ભાઈ મરે ભવ મારીએ હર રે આપે ની મરદ સજા, હર રે આપે ની મરદ સજા. પણ જેના બાળપણમાં હે બાળપણમાં માવતર મરે હર રે નિશાળ દિશા વાવા, હર રે નિશાળ દિશા વાવા. હરજી પાટી વનવગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરી હરજી પાટી આજ રડવા લાગ્યા છે. ત્યારે રામદેવજી બાપા રણુદાની અંદર બેઠા હોય છે અને હરજી પાટીનો રડવાનો અવાજ રામદેવજી બાપાએ સાંભળ્યો છે. ત્યારે રામદેવજી બાપા મનની અંદર વિચાર કરવા લાગ્યા. પણ કેવો વિચાર કરવા લાગ્યા? હા કાલ અત્યારે મારો ભગત હજી પાટી પકડા મારો પોકાર છોડી રહ્યો છે. મારા ભગત હજી પાટીને મારે દર્શન દેવા માટે જવું પડશે. માટે લાગ એક સાધુનું સ્વરૂપ ધારણ કરી અને મારા ભગત હજી પાટીને પકડાની અંદર હું દર્શન દેવા જાઉં.
આવી રીતે રામદેવજી બાપા કહેવા લાગ્યા છે, મારો ભક્ત અરજી બાટી મારા નામના પોકાર કરે છે, માટે એને દર્શન દેવા માટે જવું પડશે. ત્યારે રામદેવજી બાપા એક સાધુનું સ્વરૂપ લે છે અને સાધુના સ્વરૂપે રામદેવજી બાપા વનવગડાની અંદર આવે છે. હે મારા રામા ધણી તમારો મહિમા ઘણી વારે આવો મારી નૈયાને પાર ઉતારો. આવી રીતે સાધુનું સ્વરૂપ લઈ રામદેવજી બાપા અરજી બાટીની પાસે આવે છે અને શું કહેવા લાગ્યા? અરે હરજી ભાટી, હમણાં તમે કોને યાદ કરતા હતા? અરે બાપુ, આ જગતમાં મારો કોઈ નથી. અરે હરજી ભાટી, શું આ જગતની અંદર તારું કોઈ નથી? અરે નહીં બાપુ. અરે હરજી ભાટી, શું તારા માત પિતા પણ નથી? અરે નહીં બાપુ. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા પિતાજીનું મૃત્યુ થયું. બાપુ, આ જગતમાં મારો કોઈ નથી બાપુ, કોઈ નથી. અરે હરજી ભાટી, તો તમે હમણાં કોને યાદ કરતા હતા? અરે હું રામદેવજી બાપાને યાદ કરતો હતો. હા હરજી ભાટી, તો તમે રામદેવજીને જોયા છે? અરે નહીં બાપુ, મેં રામદેવજીને જોયા તો નથી, પણ મારા બાપુ એવું કહેતા હતા કે હે બેટા અરજી, જ્યારે તારી માથે સંકટ પડે ત્યારે તો રામદેવજી બાપાને યાદ કરજે. રામદેવજી બાપા જરૂર તારી વારે આવશે, લીલા ઘોડે અસવાર થઈ અને તારી વારે જરૂર આવશે. અરે હરજી ભાટી, તો તું થોડી વાર તારી આંખો બંધ કરી અને રામાપીરનું સ્મરણ કર. એ તમારું દુઃખ જોઈ અને પણ દર્શન દેવા આવે પણ ખરા, માટે તમારી આંખો બંધ કરી અને રામદેવનું સ્મરણ કર. બહુ સારું બાપુ. આવી રીતે રામદેવજી બાપા અરજી બાટીને કહે છે, તું તારી આંખો બંધ કરી રામદેવજી બાપાનું સ્મરણ કર અને એ સ્મરણ સાંભળી દર્શન દેવા આવે પણ ખરા. ત્યારે અરજી બાટી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે.
સ્વરૂપમાં આવી અને અરજી બાટીને શું કહેવા લાગ્યા? અરે હરજી પાટી, તારે આંખો ખોલી અને જરા આ બાજુ જો હરજી પાટી. મને તમારાથી અળગો ના કરો પ્રભુ. તમારી સાથે અરે હા હા હરજી પાટી, હું તમને લેવા માટે જ આવ્યો છું. તમે ચાલો મારી સાથે રણુજામાં ચાલો હરજી પાટી, રણુજામાં ચાલો. બહુ સારું. આવી રીતે